ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવવાના ઉદ્દેશ્ય સાથે એક અદ્ભુત કલાકાર અને ખૂબ જ સારા કોરિયોગ્રાફર મનીષા સૈની દ્વારા ખૂબ લાંબા સમય સુધી ગરબા રમવાનો અદ્ભુત રેકોર્ડ સ્થાપિત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો અને સતત 24 કલાક સુધી માતાજીની આરાધના સાથે તેઓ ગરબા રમ્યા અને વડોદરાનું ગૌરવ વધાર્યું છે। આ માટેના કાર્યક્રમનું વડોદરા શહેરમાં આયોજન કરવામાં આવ્યું હોય અને જેમાં આયોજક તરફથી જણાવ્યા મુજબ સ્પાર્ક ટુડે ન્યૂઝના એમડી પરેશભાઈ શાહનો ખૂબ જ સાથ સહકાર રહ્યો આ કાર્યક્રમને સફળ બનાવવામાં। તેઓએ વિશેષ હાજરી આપી હતી। સાથે જ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ આ દીકરી મનીષા સૈનીને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ત્યાં પહોંચ્યા હતા। સૌથી લાંબો સમય ગરબા પ્રદર્શન કરવાનો ભવ્ય પ્રયાસ આયોજિત કરવામાં આવ્યો મનીષા સૈની દ્વારા, જેમને સાંસ્કૃતિક ગૌરવ વિશ્વ મંચ પર બિરદાવવામાં આવ્યા। તેમનો આ પ્રયાસ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરવા માટેનો મહત્વાકાંક્ષી પડકાર હતો। રેકોર્ડનું સ્વરૂપ અને તૈયારી વિશે વાત કરીએ તો મનીષા સૈનીએ એકલા હાથે સતત 24 કલાક સુધી ગરબા નૃત્ય કરીને આ રેકોર્ડ સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો અને આ માત્ર શારીરિક સહનશક્તિની કસોટી નહોતી, પરંતુ ગુજરાતની ઓળખ સમા આ લોક નૃત્ય પ્રત્યેના તેમના ઊંડા સમર્પણ અને પેશનનું પ્રતીક પણ હતું। આ ભગીરથ કાર્ય માટે તેમણે મહિનાઓ સુધી સઘન તાલીમ લીધી, જેમાં તેમની શારીરિક અને માનસિક દ્રઢતાને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। પરંતુ ઉદ્દેશ્ય માત્ર રેકોર્ડ બનાવવાનો જ નહીં, ગુજરાતની ગરવી સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવવાનો હતો। સાંસ્કૃતિક ઉજવણીનું વાતાવરણ મનીષા સૈનીના રેકોર્ડ પ્રયાસના સ્થળે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું। મોટી સંખ્યામાં દર્શકો, કલાપ્રેમીઓ અને સમર્થકો તેમને પ્રોત્સાહિત કરવા માટે પહોંચ્યા। પરંપરાગત ઢોલના તાલે અને ગરબાના સંગીત વચ્ચે મનીષા સૈનીએ પોતાના લાંબા સમયના પ્રદર્શન દરમિયાન ગરબાના વિવિધ સ્વરૂપો અને સ્ટેપ્સ રજૂ કર્યા। આ સફળ પ્રયાસે ગુજરાતના ગરબાને નવા આયામ પર લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। મનીષા સૈનીનો આ પ્રયાસ યુવા પેઢીને તેમની સંસ્કૃતિ અને કલા પ્રત્યે લગાવ વધારવા માટે પ્રેરણાદાયી બની રહેશે। જે તમે તમે સમજો, પણ ત્યારે હું એમની પાસે ગયો છું તો એમને કોઈ દિવસ મને નિરાશ કરે નથી। એવા અમારા પરેશભાઈ શાહ જીતોના પ્રમુખ હતા। સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ એમનું છે। સુજલ ચેરિટેબલ ટ્રસ્ટમાં તો અમે એમની સાથે બહુ કામ કર્યું છે। એમાં પૂજાબેન પણ હતા, એમની સાથે અમે કામ કર્યું છે અને એ અન્ન ક્ષેત્ર પર બહુ ચલાવતા હતા। 200 માણસો રોજ સવારના વગર પૈસા કોઈ દે એ આપતા હતા, અન્ન ક્ષેત્ર ચલાવતા હતા। અને કોઈ બી કામ હોય, સારું કામ હોય તો સૌથી પહેલાં પરેશભાઈ એમને સાથ આપવાનું કરે છે અને એમના માટે હું કહી શકું કોઈ વસ્તુ અશક્ય નથી। આ જે 3 દિવસમાં તમે આ જોઈ શકો છો, ઓલ ક્રેડિટ ગોઝ ટુ પરેશભાઈ। હૃદય ગદગદ થઈ જાય છે કે વડોદરાની દીકરી વર્લ્ડ રેકોર્ડ કરે તો કોને ના? તમારો વધારે ટાઈમ નહીં લઈશ, આમે બહુ મોડું થઈ ગયું છે। ખાસ શૈલેષભાઈને ખૂબ આભાર કરું છું, એમને ખૂબ મહેનત કરી છે। શૈલેષભાઈએ જ મારી પાસે લઈને આવ્યા હતા અને કીધું કે પરેશભાઈ આપણા દીકરીને ગમે એમ કરીને સપોર્ટ કરવાનો છે। અમે વડોદરાની અંદર કોઈ પણ કાર્ય સત્કાર્ય થતું હોય એમાં કાયમ સુજલ એડવર્ટાઇઝર્સ સપોર્ટ કરવા માટે વડોદરાની કોઈ એવી ઇવેન્ટ નહીં હોય મોટી કે જેની અંદર અમે સહયોગ ના કર્યો હોય। આ એક અમારી પ્રકૃતિ છે, સ્વભાવ છે। આ કોઈના પર ઓબ્લિગેશન નથી, આ અમારી પ્રકૃતિ છે। બસ મનીષાબેનને ખાસ ભગવાન સુખી રાખે અને આવવાની આવી વધારે ને વધારે પ્રગતિ કરતા રહે એ ભગવાન। સંસ્કૃતિ નગરી તો આપણે જે રીતના ગઈકાલે અમે જોયું એવી રીતના આ સંસ્કારી કે સંસ્કૃતિ નગરી કે કલા નગરી એટલે નથી ગણાતી, કારણ કે ખૂબ એટલે પોતાનું બધું લોહી રેડી નાખે એ રીતનું કલ્પના વગરનું એવું લાગે કે કદાચ માણસ 2 કલાક 4 કલાક 5 કલાક 10 કલાક હોય, પણ કન્ટિન્યુ 24 કલાક સુધી એક રૂમમાં તમને ખાલી એકલાને બેસાડવાના કહો ને તો બી આપણે બેસી નહીં શકતા અને સતત ઘૂમતું રહેવાનું, કોઈ બી જાતના ખોરાક વગર અને એકલા કદાચ અંદર આજુબાજુ બધા ફરતા હોય તો કદાચ હોય, પણ અકલ્પનીય જે પોતે બેસેલા છે। અમને હું સવાર સુધી હતો, મને એવું લાગ્યું કે હું 4 વાગે ગયો છું તો જાણે આપણે કોઈને મગદરીએ છોડીને જતા હોય એવું લાગે। એ દીકરીને છોડવાનું મન નહોતું થતું,
અને જે લોકો હતા એકેને એવું નહોતું કે આમાં મેં 10 દિવસ શિશુના ગરબા જોયા, મારા ત્યાં આગળ 39 ગરબા થાય છે, મેં મારા 39 ગરબા જોયા, મારા પોતે મેં 14 દિવસના ગરબા જોયા. 10 દિવસના ગરબા પછી મને એવું લાગ્યું કે વિકલાંગના ગરબા મને બધો જ થાક ઉતારી નાખ્યો. પણ જે એક દિવસની જે ભક્તિ દેખાય તો એ મનીષા નથી ગમતી, પણ માં અંબેમાં ઘૂમતા હતા એવું લાગ્યું. 24 કલાક સુધી આ કોઈ શક્તિ વગર આટલું કોઈ ફરી જ ના શકે. તમે કદાચ આ હોલની અંદર પોતે 4 કલાક બેસો, તમે ઊભા થઈને 5 મિનિટ બી બહાર જતા રહેશો. અને આ 24 કલાક કન્ટિન્યુ કરવું એ અકલ્પનીય છે. એ માનસિક રીતે કેટલી એના મગજની અંદર કેટલું એ નક્કી કરીને આવીએ. આમ કહેવાય ને, ઇફ યુ કેન ટ્રાય એવરીથિંગ ઇઝ પોસિબલ બટ યુ કેન ટ્રાય. આ પ્રયત્ન નહોતો, પણ એને એક નક્કી જ કરેલું હતું કે મારે આ 24 કલાક કરવું જ છે. એની શું પોઝિશન હતી એ તો બધા જ લોકો જોતા હતા, પણ એને બિલકુલ હસતા મોડે 23માં જ્યારે એના 23 કલાક થયા ત્યારે હું 3:30-4 વાગ્યા હતા, મેં એને જોયા, પણ એના મુખ પર એવું લાગતું જ નહોતું કે એ થાકેલી છે. અને બધાની જોડે સ્માઇલથી એ બધાની જોડે રહેતી હતી. પણ 2 કલાક પછી જે 5 મિનિટ માટે જે બ્રેક આવે ને, ત્યારે ખબર પડે કે ઓરિજિનલ એની પોઝિશન શું છે. પણ 4 મિનિટ પછી 1 મિનિટમાં એ પાછી એવી ઊભી થઈ જતી હતી જાણે 24 કલાક કહે છે. તો ખરેખર આ ભગવાન, આ કોઈ આશીર્વાદ છે આ વડોદરા શહેરને. અને આપણે ખૂબ ધન્ય છે કે આવી દીકરીઓ અને આવું અકલ્પનીય કામ કરવાની પોતાની અંદર નક્કી કરે છે કે ભાઈ મારે આ કરવું જ છે. અને ભગવાનની ભક્તિ અને આપણા બધાના સાથે સાથે બધા જ મિત્રો, હમણાં જે રીતના કેમેરામેન કીધું એવી રીતના જે ડીજે વગાડતો હતા એ છોકરા હતા, આજુબાજુના જે ફ્રેન્ડ હતા, એવું લાગતું હતું કે અમે પોતે એવું એક મિનિટ એની જોતા હતા, એક રાઉન્ડ થાય કે ઘડિયાળ ક્યારે ફટાફટ પડે. આમ આપણે બેઠા હોય તો ઘડિયાળ ફરતી હોય, પણ એવું લાગતું આ 24 કલાક નહીં પણ 24 દિવસ સુધી ફરી રહી છે એવો એક અનુભવ હતો. અને ખૂબ અકલ્પનીય હતો. હું નતમસ્તક વંદન કરું છું, પ્રેમને પણ કરું છું કે પ્રેમ સાથે સાથે પ્રેમ તો પોતાના ઘરના લોકો છે, પણ બહારના પણ આજુબાજુના સોસાયટીના બી લોકો, કોઈ 12 વાગે, કોઈ 1 વાગે, 2 વાગે, 3 વાગે, 4 વાગે કન્ટિન્યુ લોકો આવતા રહ્યા અને એને મોટિવેશન આપતા રહ્યા. ખૂબ આ સંસ્કારી નગરીના દરેક લોકોને હું નતમસ્તક વંદન કરું છું. અને આવું છે, કારણ કે વડોદરા શહેર તો એવા કેટલાય રેકોર્ડ કરેલા છે કે જ્યારે અમિતાભ બચ્ચનને જ્યારે ઇન્જરી થયેલી હતી ત્યારે અરવિંદભાઈ પંડ્યાએ પણ એવું નક્કી કરેલું કે ઊંધા દોડીશ. ઊંધા દોડતા એ અહીંથી બોમ્બે સુધી ગયેલા. એવી રીતના આપણે ઊંધી ગાડી ચલાવનાર બી આપણે, મારા ત્યાં આગળ એક છોકરો હતો જે મહારાષ્ટ્રીયન છોકરો હતો, એ બી ઊંધી ગાડીએ ગયા. એટલે વડોદરાના લોકો નક્કી કરે છે, એ કરીને બતાવે છે. એ આજે એશિયા બુક રેકોર્ડ નહીં, હું તો માનું છું કે આ સાક્ષાત ભગવાનનો એક રેકોર્ડ બનાવ્યો છે. આવા રેકોર્ડ કોઈ કરી નહીં શકે. અને જે કરશે એને પણ વંદનીય હશે. અને જે શરૂઆત કરી છે એવું સમગ્ર અને મનીષાને અને અમારા સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નતમસ્તક વંદન કરું છું. વંદે માતરમ, ભારત માતા. મારું નામ મનીષા સૈની છે. હું એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો, જે હું 24 કલાક સતત ગરબા રમીને બનાવ્યો છે. એનું મુખ્ય ધ્યેય હતું જે એ છે કે આપણી સંસ્કૃતિને આપણે આગળ વિશ્વ સુધી પહોંચાડીએ અને વધારેમાં વધારે લોકો માની ભક્તિ કરે અને આપણું જે મેઇન અસેન્સ છે, આપણા વારસો છે, આપણો ગરબા વારસો છે, એને બધા એ જ રીતે લે. અને આજે એશિયા બુક ઓફ રેકોર્ડ છે એની પ્રિપેરેશન 6 મહિનાથી ચાલે છે. પણ એના સાથે હું એક ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવું છું નેક્સ્ટ યર, જે 135 hours માટે થવાનું છે, કૃષ્ણ કોન્શિયસનેસ પર, જેમાં હું ભગવદ્ ગીતા એક્સપ્લેન કરીશ. તો એ તો મારું પ્રિપેરેશન ચાલે જ છે, પણ એના સાથે મને આ એક દિમાગમાં થોટ હતો કે વાય નોટ ગરબા, જ્યારે આપણું કલ્ચર છે અને હું આપણું વડોદરા નગરી એમ કહેવાય છે કે આપણું કલ્ચર ગરબા અહીંયા જ થાય છે. હા, તો વાય નોટ. તો એ મારું પ્રિપરેશન હતું અને મને જ્યારે આ થોટ આવ્યો ત્યારે પ્લાનિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. એના પહેલાં અટેમ્પ કરતાં પહેલાં નવરાત્રિના 1 દિવસ પહેલાં અમે 20 કલાકનો અટેમ્પ કર્યો છે કે જેનાથી મને ખબર પડે કે શું પ્રિકોશન્સ લેવા જોઈએ. તો એ સક્સેસફુલ રહ્યું અને આજનું અમારું સક્સેસફુલ રહ્યું. થેન્ક યુ સો મચ. આ વિચાર આ રીતે જ કે આપણું કલ્ચર છે તો કેમ આપણા કલ્ચરને આપણે આગળ ના વધારી શકીએ. તો એ જ થોટ એક જ વખત ખાલી એક થોટ મને આવ્યો હતો કે ગરબા કેમ નહીં.
તો પછી મેં નક્કી કરી લીધું કે 24 કલાક જે ગરબા રમે એમાં કેટલો લંચ લેતા હતા, આખું મેનેજમેન્ટ યસ, લંચ એવું કશું મેં કોઈ ફૂડ નથી લીધું. મેં લિક્વિડ લીધું છે, લિક્વિડ કોકોનટ વોટર અને ડાર્ક ચોકલેટ. અને આઈ ગેન 24 કલાકમાં 2 વખત મેં કદાચ કોઈ ડ્રિંક લીધું હશે, આઈ મીન જ્યુસ લીધું હશે, બસ. 24 કલાક જે ગરબા રમ્યા છે બ્રેક કેટલો મળતો હતો તમને? હા, આના અંદર 1 કલાકમાં તમે 5 મિનિટ બ્રેક લઈ શકો, પણ બિકોઝ ઓફ કે 5 મિનિટ અમારું જે 20 કલાકવાળું અટેમ્પ હતું એના અંદર બહુ ડિફિકલ્ટ થતું હતું 5 મિનિટમાં તરત ઊભું થઈને કરવાનું, કારણ કે તમે બ્રેક પણ ના લઈ શકો ને કશું ખાઈ બી ના શકો. તો અમે હર 2 કલાકમાં બ્રેક લેતા હતા, 10 મિનિટ કેટલું મિક્સ કરીને. ચેલેન્જ એટલે મને એવું લાગે છે કે અગર તમે આને ખાલી અટેમ્પ તરીકે લો તો મને તો એવું લાગે છે કે આ શક્ય જ નથી. મને પણ એવું લાગે છે મારાથી બી ના થત. પણ આ તમે અગર આરાધના તરીકે કરો તો કોઈ પણ કરી શકે છે, તમે પણ કરી શકો છો, મને એમ લાગે છે. એટલે ખાલી મને એવું છે કે આ રેકોર્ડ મારા માટે રેકોર્ડ તો છે, પણ માની આરાધના વધારે છે, તો જ હું કરી શકી. જે કેટલી ખુશીની વાત છે. ખુશીની એટલે હમણાં તો થોડું મને બિલીવ બી નથી થતું, જે પ્રોસેસ થઈ રહ્યો છે કે એશિયા રેકોર્ડ મને મળી ગયું છે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મળી ગયો છે. તો આ આમાં બધી તમે હતી. કોને સપોર્ટ કર્યો છે, આ પ્રોત્સાહન તમને આપ્યું? હું પર્ટિક્યુલર કોઈ પણ એક જણાનું નામ નથી લેવા માંગતી, કારણ કે હું કોર પહેલાં હું તમને કહી દઉં કે જે મેં બધું કહેવાય ને શરૂઆત જ જે થઈ હતી, અમે એશિયા બુક ઓફ રેકોર્ડ જોડે કોન્ટેક્ટમાં તો ઘણા વખતથી હતા, પણ જે કહેવાય ને કે કોર જેના થ્રુ બધું થઈ શક્યું એ શૈલેષ ગાલા અંકલ અને મારા હસબન્ડ. બટ ખાલી એ 2 લોકો થ્રુ જ ખાલી આ ઇવેન્ટ થયું છે એવું નથી, કારણ કે એટલા બધા લોકો આના અંદર જોડાયેલા હતા, જે બ્લેસિંગ્સ આપતા હતા, મળતા હતા અને નાની નાની વસ્તુઓમાં અમારી હેલ્પ કરી છે. તો હું એ બધાને જ એ બધા માટે જ હું આ કરી શકી છું. કોઈ એક જણાને હું ક્રેડિટ નથી આપવા માંગતી. આગળ શું હવે કરવાનું છે? ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તો છે નેક્સ્ટ યર, પણ મારી એક મનથી હું ડોગ ફીડર પણ છું. તો મને એવું છે કે હું ઇન ફ્યુચર હું શું બનીશ, હું નહીં બનું એ સેકન્ડરી છે, પણ મારે એક NGO ડોગ્સ માટે ખોલવું છે. અને NGO નહીં પણ ખોલી શકું તો એવી કોઈ સેવા જે કોઈ પણ પશુ પ્રાણીઓ માટે હોય, તો એ મારે ઇન ફ્યુચર એ પ્લાનિંગ છે, એ ફોર શ્યોર. જી, તમે જ્યારે ગરબા રમતા હતા ત્યારે કેટલાક લોકોના આંખમાં પણ આંસુ આવ્યા હતા. યસ યસ યસ, એ જ મારા માટે, કારણ કે ત્યાં જેટલા પણ લોકો ઉપસ્થિત હતા જ્યારે આ મારું રેકોર્ડ થઈ ગયું 24 કલાકનું, બધાના આંખોમાં મેં આંસુ જોયા છે. તો એ મારું બધા કરતાં મોટું અચીવમેન્ટ હતું એક. આપનું નામ? મનીષા સૈની. મારું નામ રીતેશ હર્ષદ કુમાર ચાંદપુરા છે. હું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં જજ તરીકે સેવા આપું છું. અને હું એમનો રેકોર્ડ ચેક કરવા માટે અમદાવાદથી આવ્યો હતો, અને મનીષાબેને બહુ સરસ રેકોર્ડ કર્યો છે. 24 કલાક ગરબા રમવાનો, ઇન્ડિવિજ્યુઅલ ગરબાનો રેકોર્ડ કર્યો છે. 24 કલાક 6 મિનિટ અને 53 સેકન્ડ. અને આવો રેકોર્ડ આજ સુધી અમારી બુકમાં નોંધાયો નથી, અને મને તો લાગે છે કે હવે કોઈ કરી શકશે પણ નહીં. એટલે એમની એનર્જી અને એમને સાક્ષાત જાણે માતાજીએ સપોર્ટ કર્યો અને માતાજી આવ્યા એવું અમને ફીલ થયું. અને હવે આવી રીતે આગળને આગળ એ વધતા રહે એવી અમારી કંપની તરફથી અને મારા તરફથી એમને ખૂબ જ શુભેચ્છાઓ છે. નમસ્કાર મિત્રો, હું શૈલેષ ગાલા ઇવેન્ટ્સમાંથી બોલું છું. આપણી વડોદરાની એક દીકરી મનીષા સૈનીએ એક દૃઢ નિર્ધાર કરેલો કે મારે 24 કલાક નોન સ્ટોપ ગરબા કરવાના છે, અને કોઈ પણ હાલતે એને એ આરાધના કરવી હતી, જેના માટે એ અમારી પાસે આવી હતી જ્યારે લગભગ 15 થી 18 દિવસ પહેલાં. ત્યારે અમે એને એવું નક્કી કર્યું કે એનું કન્સેપ્ટ બહુ સારો છે, તો એને આપણે મદદ કરવી જોઈએ. એટલે અમે મદદ કરવાની કરી છે. અમારી પાસે સમય બહુ ઓછો હતો, એટલે અમે અમારા એક બહુ પરમ મિત્ર છે સુજલ એડવર્ટાઇઝિંગવાળા, એમનો અમે સંપર્ક કરતા એમને અમે એક વાત રજૂ કરી. એમને એક જ સેકન્ડની અંદર વાત કરું કે શૈલેષભાઈ અને મનીષાબેન, તમે આગળ વધો, બધી વ્યવસ્થા આપણી થઈ જશે, તમે જરાય ચિંતા ના કરશો. એમ જ જનકભાઈએ પણ અમને ફોન પર એવું જ કીધું કે શૈલેષભાઈ, આપણે પ્રોગ્રામ કરવો છે, બીજી કોઈ ચિંતા ના કરતા, અમે તમારી સાથે છીએ. અને પરેશભાઈ અને જનકભાઈના સહયોગથી આ જે વસ્તુ છે એ અસ્તિત્વમાં આવી અને આગળ વધી. એ જ્યારે પૂરો થયો પ્રોગ્રામ 24 કલાકનો, ત્યારે જે છેલ્લી 30 મિનિટ હતી
એનો વિડીયો અમે તમારી સાથે શેર કરીશું. જે એનો આનંદ હતો એ કદાચ 23.5 કલાકમાં એ આનંદ નહોતો મળ્યો અમને. જે અડધો કલાકની અંદર અમને જે એનો અનુભવ થયો હતો એની અંદર જે એશિયા અને ઇન્ડિયા ભારત બુક્સ ઓફ રેકોર્ડના જે જજ આવ્યા છે શ્રી રીતેશભાઈ, એમણે સુદ્ધા પણ ગરબા કર્યા હતા. અને જ્યારે એને રેકોર્ડ પૂરો કર્યો ત્યારે અમારા બધાની આંખોમાં આંસુ હતા. અત્યારે બી આંસુ આવી જાય છે કે એક દીકરીએ એક સિદ્ધિ કરી દઈ. નમસ્કાર. દાદા દીકરીની મહેનત પણ છે તે આખરે રંગ લાવી છે. હા, એ દીકરીએ પોતાનો પ્રોગ્રામ જ્યારે એને ઈચ્છા બતાવી ત્યારે અમે એમનું એક પ્રી એટેમ્પ કરીને 20 કલાકનો એનો અમે પ્રી એટેમ્પ કરેલો, જેની અંદર એને 20 કલાક સતત ગરબા કર્યા. પણ ત્યાં થોડી અગવડ સુવિધા નહોતી, એના કારણે એને થોડુંક 20 કલાક પછી એને થોડોક લિગામેન્ટનો પ્રોબ્લેમ આવ્યો, એટલે અમે ત્યાં જ ઊભું કરી દીધું હતું. ત્યાર પછી એની પૂરી જ અમે કેર કરી. એમાં અમારા જેટલા જજીસ હતા એમના સહકારથી અને એમના માર્ગદર્શનથી એ દીકરીને અમે આગળ વધવાની કરી અને છેવટે એણે આ જે સિદ્ધિ છે એ પ્રાપ્ત કરીને બતાવી. એના માટે અમને સૌને અને આપણા સૌ વડોદરાવાસીઓને એના માટે ગૌરવ હોવો જોઈએ અને ગર્વ હોવો જોઈએ. જી દાદા, આ સિદ્ધિ જે પ્રાપ્ત કરી એમાં તમારો પણ ઘણો ફાળો છે, કેમ કે તમે આ સ્ટેજ આપ્યું છે અને આટલી ઊંચાઈ સુધી લઈ ગયા છો. હા, એ સ્ટેજ આપ્યો છે મેં એમને, એ વાત હું એના સાથે થોડોક ઓછો સહમત થઈ શકું, ફ્રેન્કલી કહું. કેમ કે એક અમારો સ્વભાવ છે અને પરેશભાઈના સાથે બી અમે ઘણું કામ કર્યું છે કે એમને ખબર છે કે અમે નિસ્વાર્થ ભાવે કામ કરતા હોઈએ છીએ. પણ કોઈનું કામ અટકતું હોય અને જ્યારે ચેલેન્જિંગ કામ હોય તો એ કામને પૂરું કેવી રીતે કરવું એ મને ગમે છે. અને એમાં મેં એકલાએ મહેનત નથી કરી, અમારી 16 જણની ટીમ હતી. એ 16 જણ ટીમે બધાએ પોતપોતાની જવાબદારી બહુ જ સારી રીતે કરી અને આ પ્રોગ્રામને સફળ કરાવ્યો, ઇવેન્ટને સફળ કરાવી છે. દીકરી જ્યારે પહેલી વાર તમારી સાથે મળી હશે, કેવો એનો જુસ્સો હતો, કેવી રીતના તમે આખું એ નહીં કર્યું? હા, લગભગ 18 દિવસ પહેલાં કોઈક એક વ્યક્તિ સાથે અમારી સાથે પહેલી વાર અમે મળ્યા હતા. અમારી ઓળખાણ માત્ર 18 દિવસની છે. એક વ્યક્તિ સાથે આવ્યા હતા કે જે એમણે એવું કીધું હતું કે આ મારી દીકરી જેવી છે અને એનું આવું કન્સેપ્ટ છે. મને કન્સેપ્ટ ગમી ગયો હતો. સમહાઉ એ માણસનું કંઈ મજબૂરી હશે, એ બેકઆઉટ થયા અને બંને મનીષા અને એમના હસબન્ડ પ્રેમભાઈ થોડા ટેન્શનમાં આવ્યા. તો એક દિવસ એમણે કીધું કે અંકલ હવે શું કરીશું? મેં કહું શો મસ્ટ ગો ઓન, આપણે આ કામ તો કરવાનું જ છે, પ્રોગ્રામ કરવાનું છે, ઇવેન્ટ કરવાની છે. હવે એના માટે શું કરવું આપણે કરીશું, એ મારી પર છોડો અને હું મારા પ્રયત્ન કરીશ. અને બીજે જ દિવસથી અમે એ કામ ચાલુ કરી દીધું હતું, જેમાં અમને જનકભાઈ અને પરેશભાઈએ ખૂબ સાથ સહકાર આપ્યો. જો એમણે સાથ સહકાર ન આપ્યો તો કદાચ અમે આ સ્થાને અમે પહોંચી ના શક્યા હોત. તો એમનું મારા કરતાં એમનું ફાળો વધારે છે એવું માનું છું, પ્લસ અમારી ટીમનો ફાળો વધારે છે. જી દાદા, આ પ્રયાસને લઈને આ દીકરી અને આપની ખુશીની કેટલી? ખુશીની વાત કરીએ મોટાભાઈ, તો તમે જોયું હશે કે અત્યારે જ્યારે એને 24 કલાક પૂરા કર્યા અને અમને જે આનંદ થયો છે એ અમે માત્ર હું નહીં, 90% ત્યાં જેટલા 50-60 લોકો હતા એમાં 90% લોકોએ રડી પડ્યા હતા. એમને આખો કેમ કે એક દીકરીએ એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એટલે દાદા 24 કલાક ગરબા રમવા એટલે ઘણું ચેલેન્જીસ પણ હોય છે. હા, 24 કલાક ગરબા કરવા એ રમત વાત નથી. કેમ કે આપણે જનરલી અડધો કલાક કે કલાક કરીએ તો આપણે પગે ગોટલા આવી જાય છે. આમાં 1 કલાકે 5 મિનિટનો જે બ્રેક મળતો હતો એ બ્રેકની અંદર એ ફિઝિયોથેરાપિસ્ટ જે હતી એ એને મસાજ કરીને આપે કે એના ગોટલા ના ચડે અને એને ફરી બીજો 1 કલાક એને રમી શકે. એ ફિઝિકલી થોડી તકલીફ પડી હતી એમને, પણ એને પણ ઉપર જઈને એને એ પૂરો કર્યો હતો. મારું નામ શૈલેષ ગાલા.